નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 3 શ્રેણિક. બરાબર છે. તો લાસ્ટ ટાઈમે આપણે શ્રેણિકના પ્રકાર જોયા હતા કે કેટલા પ્રકારના શ્રેણિક આવે છે. તો એમાં જોયું હતું કે કુલ ટોટલ 7 પ્રકારના શ્રેણિક આવે છે. કયા? હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, ત્યારબાદ વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક, પછી એકમ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક. બરાબર છે. તો એની પછી હવે આ એક ટોપિક છે કે બે શ્રેણિક જે હોય એને સમાન ક્યારે કહેવાય. બે શ્રેણિકો આપ્યા હોય તો એ બંને શ્રેણિક સમાન છે એવું ક્યારે કહેવાય. બરાબર છે. છેલ્લો ટોપિક છે. એની પછી સ્વાધ્યાય ચાલુ થાય છે. તો ફરીથી ઝડપી એક વખત રિવિઝન કરી લઈએ મેટ્રિક્સનો અત્યાર સુધી જે ભણ્યા છે એ. બરાબર છે. ત્યારબાદ શ્રેણિકોની સમાનતાનો ટોપિક લઈને સ્વાધ્યાય ચાલુ કરીશું. તો સૌથી પહેલાં મેટ્રિક્સની ઇન્ટ્રોડક્શન હતું કે મેટ્રિક્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. બરાબર છે. વ્યવહારિક જીવનમાં. પછી આપણે વાત કરી હતી કે હારને શું કહેવાનું? રો. બરાબર. સ્તંભ એટલે કોલમ અને કક્ષા એટલે ઓર્ડર. બને ત્યાં સુધી આપણે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી શબ્દ વધારે યુઝ કરીશું. ત્યારબાદ આગળ શું હતું કે શ્રેણિક હકીકતમાં છે શું? તો કશું નહીં. શ્રેણિક શું? તો કે એક કોઈ માહિતી હોય એને આવી રીતે કોઈક સ્પેશિયલ ફોર્મમાં દર્શાવવાની પ્રક્રિયા. બરાબર. કોઈ તમને માહિતી આપી હોય આ રીતે આપણે ઉદાહરણ લીધું હતું કે રાધા, ફોઝિયા અને સિમરન. બરાબર. 3 વિદ્યાર્થી હતા, એમની જોડે નોટબુક અને પેન એમ 2 પ્રકારની વસ્તુ હતી. તો આપણે આ માહિતીને ટૂંકમાં આપણે વાત કરી હતી તો આ રીતે તમે લખી શકો. બરાબર. આ માહિતીને ટૂંકમાં તમે શું આંકડાકીય માહિતી રીતે લખી શકો. આમાં ક્યાંય શબ્દ આવશે નહીં. તો આ સમજીને બરાબર આ રીતે જે તમને ગાણિતિક પ્રક્રિયામાં ગાણિતિક ફોર્મમાં જો આ રીતે આપ્યું હોય તમને તો તમને ખબર પડી જાય કે આનો અને આનો મતલબ શું છે? એક જ છે. એટલે શ્રેણિક શું છે? તો કે કોઈ માહિતીનું ગાણિતિક સ્વરૂપ. કોઈ માહિતી તમને આપી હોય એનું સિમ્પલ ખાલી એમાંથી આંકડા લઈને તમે બનાવી દો. બરાબર. તો એને શું કહેવાય? શ્રેણિક. બરાબર છે. અને વાત કરી હતી કે આડું જે હોય એને શું કહેવાય? રો. ઊભું હોય એને કોલમ. તો 3 રો છે, 1, 2 અને 3, અને 2 કોલમ, 1 અને 2. બરાબર છે. તો ત્યારબાદ આવી હતી શ્રેણિકની વ્યાખ્યા. શું કીધું હતું શ્રેણિકની વ્યાખ્યામાં? તો કે સંખ્યાઓ અથવા તો વિધેયો. બરાબર. બંને હોઈ શકે. સંખ્યાઓ પણ હોઈ શકે, વિધેયો પણ હોઈ શકે. સંખ્યાઓ અથવા તો વિધેયોની ક્રમમાં ચોરસ અથવા તો લંબચોરસ સારણીને શું કહેવાય? શ્રેણિક કહેવાય. બરાબર. અને એ જે સંખ્યાઓ અથવા તો વિધેયોનો શું કહેવાય? શ્રેણિકના ઘટકો અથવા તો સભ્યો. શ્રેણિકની કક્ષામાં વાત કરી હતી. કક્ષા એટલે શું? પહેલા હાર દર્શાવવાની ક્રોસ સ્તંભ. હાર કેટલી? 3. સ્તંભ કેટલા? 2. તો આને ઓર્ડર શું થયો? 3x2. બરાબર છે. હવે વાત કરી હતી કે સંખ્યાઓ પણ હોઈ શકે, વિધેયો પણ હોઈ શકે. તો અહીંયા જો વિધેયવાળો દાખલો છે. બરાબર. અને જનરલ ફોર્મ શ્રેણિકનું કે m×n કક્ષાવાળા શ્રેણિકનું જનરલ ફોર્મ આ રીતે લખાય. બરાબર. A પહેલો ઘટક તો A11, એની બાજુમાં બીજો ઘટક એ જ હારમાં એટલે A12. બરાબર. એવી જ રીતે ક્યાં સુધી ચાલશે? A1 પછી A1 સ્તંભ કેટલા છે ટોટલ? સ્તંભ n છે તો A1 n. અને એ જ રીતે નીચે જાઓ તો A21, A31. બરાબર. એ જ રીતે છેલ્લી હાર પણ હાર કેટલી છે? m હાર. તો કયો ઘટક આવશે? AM1. તો વાત કરી હતી કે ટૂંકમાં મોસ્ટ ઓફલી ભાગમાં આ રીતે જ દર્શાવશે. બરાબર. સ્વાધ્યાયમાં હમણાં આપણે જોઈશું કે શ્રેણિકને આવી રીતે ના દર્શાવે. બરાબર. ટૂંકમાં આ રીતે દર્શાવે કે A=AIJ m×n. જ્યાં I શું છે? હારની સંખ્યા. જે શું છે? સ્તંભની સંખ્યા. તો હાર કેટલી છે? m. તો એનો મતલબ I ક્યાંથી ક્યાં? 1 થી m સુધી. જે એટલે શું? સ્તંભ. તો ક્યાંથી ક્યાં? 1 થી n સુધી. બરાબર છે. ત્યારબાદ આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક હોય એને શું કહેવાય? AIJ. બરાબર. આઈમી હાર અને જેમો સ્તંભ તો એ ઘટકને શું કહેવાય? AIJ. બરાબર છે. AIJ શું દર્શાવે છે? તો કે આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો ઘટક. બરાબર. 1, 2, 3 કહું તો આપણને ખબર પડી જાય કે આ ઘટક કયો છે? તો કે બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. બરાબર. બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. એનો મતલબ AIJ શું દર્શાવે? આઈમી હાર અને જેમો સ્તંભ. બરાબર છે. ત્યારબાદ વાત કરી હતી કે સમતલના કોઈ બિંદુ હોય, માનો કે હું કહી દઉં કે 1, 2
અને -7,5 આ સમતલના બિંદુ છે, બરોબર. XY સમતલના બિંદુ છે. આ પ્રથમ ચરણનું બિંદુ છે, જ્યારે આ બીજા ચરણનું બિંદુ છે, બરોબર. તો આ બંનેને તમારે શ્રેણિકની રીતે દર્શાવવો હોય તો બે રીતે દર્શાવી શકીએ. કાં તો એને હારની રીતે દર્શાવી શકીએ, એનો મતલબ 1 2 અને બીજું બિંદુ અહીંયા -7,5, તો આ શ્રેણિક થઈ ગયો એક, બરોબર. 1 2 -7,5. અને આને તમે સ્તંભની રીતે પણ દર્શાવી શકો. કઈ રીતે? તો કે 1 2 -7,5, બરાબર. તો આ સ્તંભની રીતે. એનો મતલબ યામ સમતલના કોઈ પણ બિંદુઓને તમે શ્રેણિકની રીતે દર્શાવી શકો, બરોબર. તો આપણે એક ઉદાહરણ પણ લીધું હતું. શું હતું? કોઈ ચતુષ્કોણ હોય, એના 4 શિરોબિંદુ હોય, ચતુષ્કોણને 4 શિરોબિંદુ, તો એને શ્રેણિકની રીતે આપણે બે રીતે દર્શાવ્યા હતા. આ કઈ રીતે દર્શાવ્યા હતા? જો 1 0 3 2 1 3 અને -1 2. તો 1 0 3 2 1 3 અને -1 2. તો આ સ્તંભની રીતે, અને એ જ રીતે આ હારની રીતે, બરાબર છે. પછી વાત કરી હતી કે કોઈ શ્રેણિક હોય, બરોબર છે. કોઈ શ્રેણિકમાં કીધું હોય કે એના ઘટકો EIJ બરાબર I+J/2 આ રીતે વ્યાખ્યાયિત હોય, તો 3x2નો શ્રેણિક મેળવો. A બરાબર AIJ(3x2). એનો મતલબ શું? કે એવો શ્રેણિક મેળવો, એવો 3 હાર અને 2 સ્તંભ વાળો શ્રેણિક મેળવો કે જેના ઘટકો આ રીતે વ્યાખ્યાયિત હોય. તો બરાબર. તો આપણે વાત કરી હતી કે 3 હાર અને 2 સ્તંભ તો પહેલા બનાવી જ દો. 3 હાર એટલે A11 A12 A13, 3 હાર થઈ ગઈ. હવે સ્તંભ કેટલા? 2. તો આ પહેલો સ્તંભ તો આવી ગયો. બીજો તો અહીંયા કયો આવશે? A12 A22 A, સોરી, આપણે શું કર્યું? ભૂલ કરી. શું આવશે? A11 A21 A31, બરોબર. 3 હાર થઈ ગઈ. હવે 2 સ્તંભ લેવાના, એટલે આ શું આવશે? A12 A22 અને A32. તો આ કયો થઈ ગયો? 3 હાર અને 2 સ્તંભ વાળો, એટલે A32. તો હવે AIJ આ રીતે વ્યાખ્યાયિત છે, તો બધા કિંમતો મેળવી લો. A11 આઈની જગ્યાએ 1, જેની જગ્યાએ 1 મૂકો, જે કિંમત આવે એની અંદર મૂકી દો. પછી A12 મેળવો, બરોબર. આ રીતના દાખલા જોયા હતા, બરાબર છે. પછી વાત કરી શ્રેણિકના પ્રકારો, બરાબર છે. શ્રેણિકના પ્રકારો વિશે વાત કરી દીધી. તો ફરીથી એક વાત કરી લઈએ શ્રેણિકના પ્રકારો વિશે, કે કેટલા 7 પ્રકારના શ્રેણિક હતા ટોટલ. પહેલું સ્તંભ શ્રેણિક. મતલબ શું? કે જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. હાર ગમે એટલી હોઈ શકે, પણ સ્તંભ કેટલા હોય? એક જ, તો એને કહેવાય સ્તંભ શ્રેણિક, બરાબર છે. પછી બીજું શું હતું? હાર શ્રેણિક. હાર શ્રેણિક એટલે શું? ફરીથી એના નામ ઉપરથી જ થયા. જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય એને હાર શ્રેણિક કહેવાય. પછી શું હતું? ચોરસ શ્રેણિક, બરોબર. કોને કહેવાય ચોરસ શ્રેણિક? તો કે જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, જે દેખાવામાં ચોરસ લાગતો હોય, એને શું કહેવાય? ચોરસ શ્રેણિક. પછી શું આવ્યું હતું? વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો શું હોય? શૂન્ય હોય. જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના ઘટકો, માનો કે આ રીતે આ એક ચોરસ શ્રેણિક છે, બરાબર, 3x3નો, તો આ વિકર્ણ ઘટકો આવે આવડા. તો વિકર્ણ સિવાયના ઘટકો એટલે ઉપરના અને નીચેના ઘટકો, જો વિકર્ણ સિવાયના ઘટકો શું હોય? શૂન્ય હોય, તો એને શું કહેવાય? વિકર્ણ શ્રેણિક. પછી આવ્યું હતું શું? અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં શું હતું? એમાં પણ એ વિકર્ણ શ્રેણિક જેવું જ હતું કે વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય, પણ વિકર્ણ પરના દરેક ઘટકો કેવા હોય? એક સમાન. જો 1 હોય તો બધા 1 1, 2 હોય તો બધા 2 હોવા જોઈએ, તો એને કહેવાય અદિશ શ્રેણિક. પછી 6થા નંબર આવ્યું હતું શું? એકમ શ્રેણિક. એકમ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકના વિકર્ણ પરના ઘટકો 1 હોય અને એની સિવાયના 0 હોય, બરોબર. એકમ શ્રેણિકમાં જો ખાસ ભૂલ નહીં કરતા, બરોબર. એકમ શ્રેણિક કોને કહેવાય? તો કે વિકર્ણ પરના ઘટકો શું હોય? 1 હોય અને એની સિવાયના બધા 0. જો અમુક વિદ્યાર્થી આવું સમજી લે છે કે જે શ્રેણિકમાં બધા ઘટકો 1 1 હોય એને એકમ શ્રેણિક કહેવાય. નહીં, આ વાત ખોટી. શું એકમ શ્રેણિક કોને કહેવાય? તો કે વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય અને વિકર્ણ પરના દરેક ઘટક શું હોય? 1. એટલે વિકર્ણ પરના જ ઘટકો 1 હોવા જોઈએ, એની સિવાયના ઘટકો શું હોવા જોઈએ? શૂન્ય, બરાબર છે.
તો એનો મતલબ 1 0 0 1 આને એકમ શ્રેણિક કહી શકાય, કારણ કે આ વિકર્ણ પરના ઘટકો એક એક અને એની સિવાયના શૂન્ય, તો આ એકમ શ્રેણિક થાય. બરાબર. પછી છેલ્લો લાસ્ટ હતું શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક તો જે શ્રેણિકના દરેક ઘટકો શું હોય? શૂન્ય હોય. શૂન્ય શ્રેણિક કીધું હતું. અને આપણે કીધું હતું કે શૂન્ય શ્રેણિક ચોરસ હોય એવું જરૂરી નથી. બરોબર છે. આને પણ શૂન્ય શ્રેણિક કહી શકાય. આ ચોરસ નથી. જો આ 1x3 વાળો 1x3 કક્ષાવાળો શ્રેણિક છે, એટલે આ ચોરસ શ્રેણિક નથી. તેમ છતાં શૂન્ય શ્રેણિક તો છે. એટલે શૂન્ય શ્રેણિકમાં શું હોય? એ ભલે કોઈ પણ કક્ષાનો શ્રેણિક હોય. બરોબર. શૂન્ય શ્રેણિકમાં શું હોય? એ ભલે કોઈ પણ કક્ષાનો શ્રેણિક હોય, પણ એના દરેક ઘટક કેવો હોવો જોઈએ? 0. બરાબર. પછી આપણે દર્શાવ્યું હતું વિકર્ણ શ્રેણિકને કઈ રીતે દર્શાવાય? ડાયાગોનલ, DIAG. આપણે કીધું હતું વિકર્ણ એટલે ડાયાગોનલ. તો આ શ્રેણિકને દર્શાવતો DIAG ઓફ 1 - 2 0. એનો મતલબ શું? વિકર્ણ પરના ઘટકો 1 - 2 0 અને એની સિવાયના બધા 0. પછી અદિશ શ્રેણિકમાં શું હોય? એને પણ આ જ રીતે તમે દર્શાવી શકો, ડાયાગોનલ ઓફ. પણ અદિશ એટલે શું? એના વિકર્ણ પરના દરેક ઘટક. આ શું દર્શાવે કાઉન્સમાં? વિકર્ણ પરના ઘટકો. અને અદિશ શ્રેણિકમાં શું હોય? વિકર્ણ પરના ઘટકો એક જ સમાન હોય, એટલે જે હશે એ બધા એક જ સરખા છે. 4 હશે તો બધા 4 4 4. તો વિકર્ણ પરના ઘટકો 4 4, એની સિવાયના 0. પછી એકમ શ્રેણિક પણ શું છે? એ પણ એક પ્રકારનો વિકર્ણ શ્રેણિક છે, તો એને તમે પણ આ રીતે લખી શકો, DIAG. કઈ રીતે? તો ત્યાં શું આવશે? DIAG ઓફ એકમ છે એટલે શું આવશે? 1 1 1. ત્યાં તો ફરજિયાત, કારણ કે વિકર્ણ પરના ઘટકો શું હશે? 1 1. બરાબર. તો એનો મતલબ આ જે 4 શ્રેણિક છે, ખાસ ધ્યાન રાખજો. ચોરસ, વિકર્ણ, અદિશ અને એકમ આ કેવા હોય? હંમેશા ચોરસ શ્રેણિક જ હોય. આ 4 શ્રેણિક હંમેશા કેવા હોય? ચોરસ શ્રેણિક જ હોય. ચોરસ તો પોતે ચોરસ તો હોવાનો. વિકર્ણ, અદિશ અને એકમ પણ કેવો હોય? શૂન્ય. પણ ખાસ ધ્યાન રાખજો, શૂન્ય શ્રેણિક ક્યારેય જરૂરી નથી કે ચોરસ શ્રેણિક જ હોય. ચોરસ શ્રેણિક ના પણ હોય. પછી વાત કરીએ એકમ શ્રેણિકને કઈ રીતે દર્શાવાય? આઈ વડે દર્શાવતા હતા. એકમ એટલે આઈડેન્ટિટી, એટલે આઈ અને સબસ્ક્રિપ્ટમાં શું આવતું હતું? એન. એનો મતલબ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો I2, 3 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો I3, 5 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય, 4 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો એ રીતે. બરોબર. n = 4, n = 5. અને શૂન્ય શ્રેણિકને કેના વડે? કેપિટલ O વડે દર્શાવતા. આ દરેકનું જે આપણે વાત કરી તે કયું? વ્યાપક રીત. બરોબર. વ્યાપક સ્વરૂપ ખાસ યાદ રાખવાનું. સ્તંભ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ, હારનું વ્યાપક સ્વરૂપ, ચોરસ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ, વિકર્ણ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ, અદિશ શ્રેણિકનું પણ વ્યાપક સ્વરૂપ હતું, એકમ શ્રેણિકનું પણ વ્યાપક સ્વરૂપ હતું. ફક્ત હતું છે ને શૂન્ય શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. તો શૂન્ય શ્રેણિકના વ્યાપક સ્વરૂપમાં શું કહેવાય? A = AIJ. બરોબર. આ કોઈ શ્રેણિક છે M×N. તો આને શૂન્ય ક્યારે કહેવાય? તો કે એવરી IJ માટે શું હોય? AIJ શું થતું હોય? 0. બરોબર. એવરી I and J, I અને J ની દરેક કિંમતો માટે જો AIJ શૂન્ય હોય તો એને શું કહેવાય? શૂન્ય શ્રેણિક. એમાં જો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા જોડે જોડે લખી જ નાખીએ અત્યારે. વ્યાપક સ્વરૂપ. શૂન્ય શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. એનો મતલબ શું? કે ધારો કે કોઈ શ્રેણિક A ઓફ AIJ M×N કક્ષાવાળો હોય. બરાબર છે. તો AIJ શૂન્ય શ્રેણિક એટલે શું? દરેક ઘટકો શું હશે? 0. AIJ = 0 એવરી I and J માટે. I અને J ની દરેક કિંમતો માટે. એનો મતલબ A11, A12, A21, A31, A41, A52, ગમે I અને J ની કિંમત લઈ લો, પણ એના દરેક ઘટક કેવા હોવા જોઈએ? 0. તો AIJ = 0 ફોર એવરી I and J. બરોબર. આ પણ એનું વ્યાપક સ્વરૂપ. એટલે વ્યાપક સ્વરૂપ ગોખવાની જરૂર નથી. તમને શ્રેણિકની વ્યાખ્યા આવડતી હોય કમ્પ્લેટ. બરાબર. જો તમને શ્રેણિકની વ્યાખ્યા આવડતી હોય તો એનું તમને વ્યાપક સ્વરૂપ લખતા આવડે છે. બરાબર. હવે આવે છે શ્રેણિકોની સમાનતા. એક છેલ્લો ટોપિક આની પછી ઉદાહરણ ચાલુ થાય છે. ઉદાહરણ છે, 2 ઉદાહરણ છે અને એની પછી સ્વાધ્યાય. બરાબર. તો શ્રેણિકોની સમાનતા એનો મતલબ શું? સમાનતા એટલે સરખા. એનો મતલબ 2 શ્રેણિકો સરખા છે એવું તમે ક્યારે કહી શકો? કોઈ પણ 2 શ્રેણિકો હોય
એ બંને શ્રેણિકો એક સમાન છે એવું તમે ક્યારે કહી શકો? તો એની વ્યાખ્યા છે જો કે બે શ્રેણિક એ અને બી ના સંદર્ભમાં બે કન્ડિશન હોય કે જો પેલું તેમની કક્ષાઓ સમાન હોય, એનો મતલબ જે બે શ્રેણિક છે એ અને બી, આ બંનેને હું સમાન ક્યારે કહી શકું? તો પહેલું કે તેમની બંનેની કક્ષા સમાન હોય, એનો મતલબ જો આ 1x2 ઓર્ડરનો હોય તો આ પણ 1x2 ઓર્ડરનો જ હોવો જોઈએ. એટલે બંને શ્રેણિકની કક્ષાઓ કેવી હોવી જોઈએ? સમાન. પ્લસ બીજી કન્ડિશન કે એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોય. એનો મતલબ શું? એનો દરેક સભ્ય બીના અનુરૂપ સભ્યને સમાન હોય, એનો મતલબ એનો 5-2 ઘટક એ બીના 5-2 ઘટક જેટલો જ હોવો જોઈએ. એટલે અનુરૂપ ઘટક સમાન હોવો પડે. આનો જે પહેલો ઘટક હોય એ જ આનો પહેલો ઘટક હોવો જોઈએ. આ પહેલો ઘટક છે તો એ આનો પહેલો ઘટક. આ કયો ઘટક? આ જો A11 તો આ A11, આ A12 તો આ A12, આ A21 તો આ A21, આ A22 તો આ A22. એટલે અનુરૂપ ઘટક એટલે શું? કે સરખા સ્થાન પર આવેલા ઘટકો. આનેમાં જે A23 ઘટક હોય એ જ ઘટક અહીંયા A23 પર હોવો જોઈએ. બરોબર? એટલે સમાન સ્થાન ધરાવતા જે ઘટકો હોય એને અનુરૂપ ઘટકો કહેવાય. તો બે કન્ડિશન, બરાબર, કે બે શ્રેણિક હોય, એ શ્રેણિક એને હું કહી દઉં AIJ, બરોબર છે. ધારી લો કે આ M×N ઓર્ડરનો છે અને બીજો શ્રેણિક છે BIJ M×N ઓર્ડરનો. તો પેલું શું હતું? કક્ષાઓ સમાન હોવી જોઈએ, તો આ લઈ જ લીધી છે આપણે. બરાબર? બંને કક્ષાઓ કેવી છે? સમાન. બંને કક્ષાઓ સમાન હોય પ્લસ એમના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે સરખા સ્થાન પર આવેલા ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. એનો મતલબ આમાં A23 ઘટક હોય, એનો મતલબ બીજી હાર અને ત્રીજા સ્તંભમાં જે ઘટક હોય એ જ ઘટક અહીંયા હોવો જોઈએ. એનો મતલબ અહીંયા પણ B23 એનો એ જ હોવો જોઈએ. માનો કે આ A23 5 હોય, બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક 5 હોય, તો બીજી હાર અને ત્રીજા સ્તંભમાં આવેલો ઘટક પણ અહીંયા 5 જ હોવો જોઈએ. એટલે અનુરૂપ ઘટક પણ કેવો હોવો જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર? તો જો ઉદાહરણ 2301 2301 તો સ્વાભાવિક છે, બંનેની કક્ષા સમાન છે. હા, કઈ 2x2 ની બંને, અને બીજું અનુરૂપ ઘટક પણ સમાન છે. જો અહીં પહેલો ઘટક 2 છે તો અહીંયા પણ 2, 3 છે તો બીજો 3, અહીંયા 0 તો આ 0, અહીંયા 2 2 1 તો અહીંયા પણ 1. બરાબર? પરંતુ આ જો નીચે 3201 2301 સમાન શ્રેણિક નથી. કેમ? કક્ષા સમાન છે બંનેની 2x2 ની, પણ અનુરૂપ ઘટકો સમાન નથી. કેમ? જો અહીંયા 3 છે એ 1 1 શું છે? અહીં 3, જ્યારે અહીંયા શું છે? એ 1 1 પરનો ઘટક 2. એટલે પછી પાછળ જોવાની વાત જ ના હતી. કોઈ પણ એક ઘટક પણ જો સમાન ના હોય, માનો કે કોઈ શ્રેણિક, બે શ્રેણિક આપેલા છે, બંનેમાં 12 ઘટક છે, પણ 12માંથી પણ જો કોઈ પણ એક ઘટક પણ સમાન ના હોય, 11 ઘટક ભલે સમાન થતા હોય, પણ જો કોઈ એક ઘટક પણ સમાન ના હોય તો એને શું? એ બંને શ્રેણિક સમાન છે એવું કહેવાય નહીં. બરાબર? તો અહીંયા જો અહીંયા 3 હતું, અહીંયા 2 હતું, તો પહેલા જ ઘટક અસમાન છે, તો આ શ્રેણિક કેમાં હોય? અસમાન જ હોય, સમાન શ્રેણિક ના હોય. હવે કોઈ બે શ્રેણિક A અને B સમાન હોય તો એને આપણે દર્શાવવા માટે શું કરીશું? આ રીતે. બરોબર? A બરાબર B લખવાનું. A અને B શ્રેણિક જો બંને સમાન હોય તો એ બંને શ્રેણિકને શું કહેવાય? A બરાબર B. તો નીચે જોઈએ, જો એક શ્રેણિક આપ્યો છે X Y Z A B C અને બીજો એક શ્રેણિક છે -1.5 0 2 √6 3 2, અને કીધું છે કે બંને ઇક્વલ છે. જો બંને વચ્ચે ઇક્વલની સાઇન આપી, એનો મતલબ આ બંને શ્રેણિક કેવા છે? ઇક્વલ. એનો મતલબ શું? બંનેની કક્ષાઓ સમાન હશે અને અનુરૂપ ઘટકો પણ કેવા હશે? સમાન. બંનેની કક્ષાઓ તો સમાન જ છે, જોતા જ ખબર પડી જાય. બરોબર? આ 3x2 નો, આ પણ 3x2 નો, અને અનુરૂપ ઘટકો પણ સમાન હશે. કેમ? કારણ કે બંને કેવા છે? ઇક્વલ. અને ઇક્વલની વ્યાખ્યા હતી, શું કીધું હતું? કે બંનેની કક્ષા સમાન હોય પ્લસ અનુરૂપ ઘટક પણ કેવા હોવો જોઈએ? સમાન. તો અહીંયા બંને શ્રેણી કેવા છે? સમાન. એનો મતલબ કક્ષાઓ પણ સમાન હશે અને અનુરૂપ ઘટકો પણ કેવા હશે? સમાન. કક્ષા સમાન છે, અનુરૂપ ઘટકો પણ સમાન હશે. તો શું કરવાનું? અનુરૂપ ઘટકો સમાન હોય તો અહીંયા જે પહેલો ઘટક છે એ જ અહીંયા હોય, તો x ની કિંમત શું થશે? -1.5, y ની કિંમત શું થશે? 0, z ની કિંમત શું થશે? 2, a ની કિંમત √6, b ની કિંમત 3 અને c ની કિંમત 2. બરાબર? ઉદાહરણ 4 જોઈએ કે જો એક શ્રેણિક આપ્યો છે = બીજો શ્રેણિક છે, તો અને એ બંને શ્રેણિક પાસે જો વચ્ચે ઇક્વલની સાઇન છે. બરોબર? આપણે વાત કરી હતી કે બે શ્રેણિક ઇક્વલ હોય તો શું કહેવાય? A અને B વચ્ચે ઇક્વલની સાઇન. તો આ બંને શ્રેણિક ઇક્વલ છે. બરાબર? તો એનો મતલબ શું? બરાબર છે એનો મતલબ શું? ઇક્વલ છે એટલે કક્ષાઓ સમાન હશે, અનુરૂપ ઘટક પણ સમાન હશે. તો શું કીધું છે કે A B C X Y અને Z ના મૂલ્યો શોધો. હવે બંને શ્રેણિકમાં જો કક્ષાઓ સમાન જ છે, 3x3 ની, આ પણ 3x3 ની,
બરાબર, અને અનુરૂપ ઘટકો પણ કેવા હશે? સમાન. બરાબર, ઇક્વલ છે એટલે તો સરખાઈ દો અનુરૂપ ઘટકો. તો અહીંયા પહેલો ઘટક x+3, તો અહીંયા પહેલો ઘટક 0, તો x+3 બરાબર 0 થશે. બરાબર, જો x+3 બરાબર 0, તો x ની કિંમત શું આવશે? -3. એ જ રીતે z ની કિંમત જુઓ તો z+4 બરાબર અહીંયા શું છે? 6. તો z બરાબર શું થશે? 6 માં 4 જાય તો 2, એટલે z = 2. બરાબર, આ જ રીતે અનુરૂપ ઘટકોને સરખાવી દેવાના. અનુરૂપ ઘટક સરખાવીને તમારે a, b, c, x, y અને z ની કિંમત મેળવવાની છે. તો અહીંયા સરખાવ્યો એટલે x ની કિંમત મળશે, આ બીજો ઘટક સરખાવો એટલે z ની કિંમત મળશે. પછી અહીંયા જો 2y - 7, તો અહીંયા શું થશે? 3y - 2. આની ઉપરથી y ની કિંમત મળશે. એ જ રીતે અહીંયા અનુરૂપ ઘટકો સરખાવો એટલે a ની કિંમત મળશે, પછી b ની કિંમત પણ મળશે અને z ની. બરાબર, એટલે a, b, c, x, y અને z બધાની કિંમતો મળી જશે. પછી ઉદાહરણ 5 જોઈએ કે નીચેના સમીકરણમાંથી, ઉદાહરણ 5, નીચેના સમીકરણમાંથી a, b, c અને d ના મૂલ્ય શોધો. બે શ્રેણિક આપ્યા છે અને બંને પાછા કેવા છે? સમાન. બંને શ્રેણિક સમાન છે એનો મતલબ કે અનુરૂપ ઘટકો પણ કેવા છે? સમાન છે, અને કક્ષાઓ પણ સમાન. તો સમાન છે એટલે અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન. તો એનો મતલબ અહીંયા જે પહેલો ઘટક છે એ જ અહીંયા હોવાનો, એટલે 2a + b બરાબર 4, 2a + b બરાબર 4. પછી બીજો ઘટક સમાન એટલે a - 2b બરાબર -3, a - 2b બરાબર -3. એ જ રીતે ત્રીજો ઘટક અને એ જ રીતે ચોથો ઘટક. બરાબર, તો અહીંયા જો આપણને ડાયરેક્ટ ABCD ની કિંમત ના મળે, પણ સમીકરણો મળ્યા. a, b, c અને d ને સમાવતા સમીકરણો. તો મારે ABCD ની કિંમત મેળવી છે. તો જો આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ, આ a, b વાળું સમીકરણ અને બીજું a, b વાળું સમીકરણ, પહેલું અને બીજું છે. તો પહેલા અને બીજાના તમે લોપની રીતે ઉકેલો એટલે a અને b ની કિંમત મળી જશે. બરાબર, અને ત્રીજું અને ચોથું જો c અને d વાળું સમીકરણ છે. ત્રીજું અને ચોથું સમીકરણ c અને d વાળું સમીકરણ છે. તો ત્રીજા અને ચોથાના તમે લોપની રીતે ઉકેલો એટલે c અને d ની કિંમત મળી જશે. બરાબર, તો હવે આવે છે સ્વાધ્યાય 3.1. કેટલા? સ્વાધ્યાય 3.1 પહેલો એક્ઝામ્પલ કે શ્રેણિક તમને કોઈ આપ્યો છે, શ્રેણિક a બરાબર આ રીતે. બરોબર, 3x5 કક્ષાવાળો એક શ્રેણિક આપ્યો છે. માટે પહેલું 3 પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે. શ્રેણિકની કક્ષા શું છે, ઘટકોની સંખ્યા શું છે, અને ઘટકો કયા કયા? તો કે a13, a21, a33, a24 અને a23 લખો. પહેલું શ્રેણિકની કક્ષા 3x4. બીજું આપણે કીધું હતું કે કક્ષા તમને ખબર હોય તો તમને ઘટકોની સંખ્યા મળી જાય. બંનેનો ગુણાકાર. કક્ષા શું છે? 3x4, તો ગુણાકાર કેટલો થશે? 4 તેરીને 12. તો આની અંદર 12 ઘટકો હશે. બરાબર, અને પછી તમને કીધું છે કે આ સ્થાન ઉપર આવતા ઘટકો કયા? a13 એટલે પહેલી હાર અને ત્રીજો સ્તંભ. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ એટલે 19મું આવશે. એટલે a13 શું આવશે? 19. બરાબર, એ જ રીતે તમે આગળના દરેકે દરેક મેળવી શકો. પછી એક્ઝામ્પલ બીજો જુઓ. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? આપણે ઉદાહરણમાં એક જોયું હતું કે જો તમને કક્ષાઓ ખબર હોય, એમ કે m × n કક્ષાવાળે કોઈ શ્રેણિક છે તો એની અંદર ઘટકો કેટલા હોય? બંનેના ગુણાકાર જેટલા. આ તો સિમ્પલ છે. પણ જો તમને શ્રેણિકની અંદર ઘટકો આપી દીધા હોય કે આટલા ઘટકો હોય તો એની કક્ષાઓ કઈ કઈ, તો આપણે મેળવવાના, એના ગુણાકાર જોતા જવાના. તો પહેલામાં અહીંયા શું કીધું? 24 ઘટકો. એનો મતલબ શું કે એ જે કક્ષાઓ છે એ બંનેનો ગુણાકાર કેટલો થવો પડે? 24. તો આપણે ધારી લઈએ, ધારો કે મને હાર અને સ્તંભ કેટલા છે એ ખબર નથી, મને કક્ષા પૂછી છે એટલે કેટલી હાર અને કેટલા સ્તંભ છે એ ખબર નથી. હું ધારી લઉં, ધારો કે m હાર અને n શું છે? સ્તંભ. બરાબર, m હાર અને n સ્તંભ. તો એ શ્રેણિકનો ઓર્ડર શું થશે? m × n. અને ઓર્ડર તમને સંખ્યા તમને આપી દીધી છે કેટલી? 24 ઘટકો હોય. એનો મતલબ આ બંનેનો ગુણાકાર શું થાય? તો માટે m × n બરાબર 24. તો વિચારતા જાઓ, જો m બરાબર 1 લઉં તો n બરાબર શું આવશે? 24. પછી m બરાબર 2 લઉં તો n બરાબર શું આવશે? 12. પછી m બરાબર 3 લઉં તો n બરાબર 3, તો n બરાબર 3 × 8 ને 24. પછી m બરાબર 4 લઉં તો n બરાબર 4 × 6 = 24. m બરાબર 5 ના લઈ શકું. બરાબર, m બરાબર 5 લઉં તો 24/5 અવિભાજ્ય સંખ્યા લઈ દઈશ. પછી 6 લઈ શકું તો m બરાબર 6 લઉં તો n બરાબર શું થશે? અહીંયા 6, તો n બરાબર 6 × 24. 7 ના લઈ શકું, 8 લઈ શકું. એટલે m બરાબર જો 8 લઉં
તો n બરાબર શું આવશે 3, m બરાબર 8, તો n બરાબર 8 13 24. પછી m બરાબર 9 ના લઈ શકું, 10 નહીં, 11 નહીં, 12 લઈ શકું, હા. તો n બરાબર 12, તો ઇમ્પ્લાઇઝ n બરાબર શું આવશે, m બરાબર 12 મૂકો તો n બરાબર 2, 12 દુ 24. પછી m બરાબર 13 14 15 કોઈ પણ નહીં લઈ શકો, પણ m બરાબર 24 તમે લ્યો ફરીથી કે m બરાબર 24 લ્યો તો n બરાબર શું આવશે 1. બરાબર. એમ અને એનની તો તમને શક્ય કક્ષાઓ મળી ગઈ. કઈ હોય છે તો કે 1x24 કક્ષાવાળો શ્રેણિક હોઈ શકે, અથવા તો 2x12 કક્ષાવાળો શ્રેણિક હોઈ શકે. એવી જ રીતે 3x8 કક્ષાવાળો શ્રેણિક હોઈ શકે. પછી અહીંયા 4x6 કક્ષાવાળો હોઈ શકે, 6x4 બરાબર છે. એ જ રીતે 8x3, એ જ રીતે 12x2 અને 24x1. આમાંથી કોઈ પણ કક્ષાવાળો શ્રેણિક હોઈ શકે. આ બધા શ્રેણિકો કેવા છે જો કે એ બધાની ઓર્ડર, આ બધા કેવા શ્રેણિકો છે કે જેની અંદર ઘટકોની સંખ્યા કેટલી હશે 24. જો આ બધાના ગુણાકાર કેટલા થશે 24, એટલે ઘટકોની સંખ્યા કેવી થતી હશે 24. બીજો પ્રશ્ન શું હતો કે જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ? તો કે જો કોઈ શ્રેણિકની અંદર 13 ઘટકો હોય તો એવા કેટલા શ્રેણિક મળે કે જેની અંદર 13 ઘટકો હોય? તો 13 કેવા છે? અવિભાજ્ય છે. તો તમને ડાયરેક્ટ ખબર પડે જો કે કઈ હશે, કાં તો એ 1x13 હશે, એનો મતલબ એક હાર અને 13 સ્તંભ હશે, અથવા તો 13 હાર અને 1 સ્તંભ હશે. આની સિવાયની ત્રીજી કોઈ શક્ય કક્ષા જ ના મળે, કારણ કે 13 અવિભાજ્ય છે. એટલે 13ના બે ઘટક કયા હોય, કાં એક 1 અને કાં 13 પોતે. તો આની બે જ કક્ષાઓ મળે. તમે આની રીતે પણ લઈને કરી શકો કે m × n બરાબર 13 થતા હોય તો m ની કિંમત તમે શું લ્યો 1 લ્યો તો n બરાબર 13 મળે. બરોબર. m × n બરાબર 13 હોય તો m બરાબર તમે 1 લ્યો તો n બરાબર શું મળે 13. પછી આગળ 2 3 4 5 કાંઈ ના લઈ શકો, બરાબર, કારણ કે બધી અવિભાજ્ય આવશે. અને ફરીથી જ્યારે તમે m બરાબર 13 લેશો ત્યારે n બરાબર શું આવશે 1. એટલે અવિભાજ્ય જો તમારા શ્રેણિકની અંદર જે ઘટકો છે એ અવિભાજ્ય સંખ્યામાં હોય તો એના ફક્ત બે જ ઓર્ડર મળે, બે જ કક્ષાવાળા મળે. બરાબર છે. નીચે દાખલો એ જ રીતે વ્યવસ્થિત ગણ્યો જોઈ લેજો. પછી એક્ઝામ્પલ ત્રીજો તો સેમ ટુ સેમ એ જ રીતનો કે જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય, બરાબર, તો કયા કયા સંખ્યાનો ગુણાકાર 18 થાય? તો એક તો 1 અને 18 નો થાય, એક 2 અને 9 નો થાય, પછી 3 અને 6 નો થાય, 4 9 નો થાય, 5 નહીં 6 નો થાય, 6 અને 3 7 નહીં 8 નહીં 9 નો થશે, 9 અને 3 10 નહીં 11 12 13 કોઈ જ નહીં. બરોબર. એટલે ડાયરેક્ટ પછી 18 આવશે, એટલે 18 × 1 નો ગુણાકાર. તો આટલી કક્ષાઓ મળે. બરોબર. આટલા શ્રેણિકો મળે કે જેની અંદર કેટલા ટોટલ 18 ઘટકો આવતા હોય. કેટલા? 1 2 3 4 5 6, એટલે ટોટલ 6 શક્ય કક્ષાઓ મળશે. અહીંયા જો લખીએ 6 એ 6. અને પછી બીજો પ્રશ્ન પણ એમાં આવ્યો હતો કે જો તેને 5 ઘટકો હોય તો 5 એટલે 5 પછી કેવી થાય અવિભાજ્ય. તો 5 ઘટકો ધરાવતા શ્રેણિક કેટલા મળે? બે જ. કાં તો એ 1x5 નો હોવો જોઈએ, અથવા તો એ 5x1 નો હોય. 1x5 નો હતો તો 5x1 નો જાય. નીચે કાઉન્સમાં લખ્યું 1x5 એટલે કયો શ્રેણિક હશે? હાર શ્રેણિક. અને 5x1 એટલે 1x5 એટલે એક જ હાર અને 5 સ્તંભ, તો એક જ હાર એટલે હાર શ્રેણિક. 5x1 એટલે 5 હાર અને 1 સ્તંભ, તો સ્તંભ શ્રેણિક. બરાબર. પછી એક્ઝામ્પલ 4 આપણે જે ઉદાહરણ જોયા છે એની ઉપરથી જ બધા દાખલા છે કે જો કોઈ 2x2 શ્રેણિક A = Aij ના ઘટકો, પહેલું કે Aij બરાબર i+j²/2 આ રીતે હોય. બીજી રીતે કે Aij બરાબર i/j થી હોય. અને ત્રીજું Aij બરાબર i+2/2 થી મળે તો શ્રેણિક A ની રચના કરો. હવે એ કેવો છે પહેલા એ જુઓ. શ્રેણિક A કેવો છે કે 2x2 શ્રેણિક. તો આપણને ખબર પડી જાય કે 2x2 એટલે 2 હાર અને 2 સ્તંભ, તો એના ઘટકો કયા કયા હોય? 2x2 શ્રેણિક એટલે કઈ રીતે થશે? પહેલું ઘટક કે A11, બીજો ઘટક A12, 2 હાર અને 2 સ્તંભ A21 અને A22. બરાબર. 2x2 નો શ્રેણિક છે એનો મતલબ ટોટલ કેટલા? 4 ઘટકો હશે, 2 હાર અને 2 સ્તંભમાં. તો 3 કન્ડિશન આપીશ તમારે અલગ અલગ 3 રીતે. પહેલું કે જો Aij આ રીતે વ્યાખ્યાયિત હોય i+j²/2 તો શ્રેણિક A મેળવો. તો પહેલા આપણે મેળવીએ. જો હવે અહીંયા શ્રેણિક કઈ રીતે, પહેલા કેસમાં શ્રેણિક કઈ રીતે વ્યાખ્યાયિત છે? Aij i+j²/2. બરાબર. તો પહેલો ઘટક i અને જેની જગ્યાએ 1 1 મૂકી દો, તો 1 + 1 એટલે 2, 2 નો સ્ક્વેર 4/2 એટલે 2. તો A11 અહીંયા શું મળશે? 2. એ જ રીતે A12, A21, A22 મળે. પછી બીજો કેસ આ રીતે એક શ્રેણિક મળશે. પછી બીજી કઈ રીતે શ્રેણિક મળવાનો?
તો કે AIJ બરાબર I અપોન J. અને એવી રીતે ત્રીજો શ્રેણિક કે AIJ બરાબર I પ્લસ 2J નો સ્ક્વેર અપોન 2. ફરીથી I અને J ની સિમ્પલ કિંમતો જ મૂકવાની છે. તો પહેલા માટે શ્રેણિક મળશે આવો, બરોબર. બીજા માટે શ્રેણિક આ રીતે, બરોબર. AIJ બરાબર I અપોન J હોય તો A11 શું થશે? 1 અપોન 1 એટલે 1. A12 માટે 1 અપોન 2. A13 માટે 1 અપોન. A21 માટે શું થશે? 2 અપોન 1 એટલે 2. અને A22 માટે 2 અપોન 2 એટલે શું થઈ ગયું? 1. બરોબર છે. એટલે આ રીતે શ્રેણિક મળશે. એ જ રીતે AIJ બરાબર I પ્લસ 2J હોલ સ્ક્વેર અપોન 2. ફરીથી એ જ કન્ડિશન I અને J ની કિંમતો મૂકો અને શ્રેણિક મેળવો. એક્ઝામ્પલ 5 સેમ ટુ સેમ ફરી એની જેવો. એક્ઝામ્પલ 5 કે જો 3x4 કક્ષાના શ્રેણિકના સભ્યો બે રીતે આપ્યા છે. કે પહેલું કે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મોડ્યુલો 3-3i પ્લસ J, અને સેકન્ડ AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 2i માઇનસ J દ્વારા મળે તો તે શ્રેણિકની રચના કરો. શ્રેણિકની રચના કરવાની પણ શ્રેણિક છે કેવો? 3x4 કક્ષાવાળો શ્રેણિક. તો પહેલા એ જ લખી નાખો, બરોબર. 3x4 કક્ષાવાળો એટલે 3 હાર અને 4 સ્તંભ. 3x4 એટલે 3 હાર. કઈ? A11, A21, A31. 3 હાર થઈ ગઈ. હવે 4 સ્તંભ. તો પહેલો સ્તંભ તો થઈ ગયો. બીજો સ્તંભ શું આવશે? A12, A13, A14. 4 સ્તંભ. તો એ જ રીતે અહીંયા A21, A22, A23 અને A24. પછી અહીંયા A32, A33 અને A34. કેટલા? 4 તેરીને 12 ઘટકો થશે. તો બે રીતે કન્ડિશન આપી છે. પહેલી કઈ રીતે? તો કે AIJ કઈ રીતે વ્યાખ્યાયિત છે? AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 મોડ્યુલો -3i પ્લસ J, -3i પ્લસ J. ફરીથી પહેલો ઘટક A11 એટલે I ની જગ્યાએ 1, J ની જગ્યાએ 1 મૂકો એટલે A11 મળશે, બરાબર છે. પછી A12 મૂકો. આ રીતે 12 ઘટકોના મેળવવાના એટલે એક શ્રેણિક મળશે. અને બીજો કઈ રીતે મેળવવાનો છે? AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 2i માઇનસ J. સિમ્પલ. તો ફરીથી A11 I ની જગ્યાએ 1, J ની જગ્યાએ મૂકો એટલે A11 મળશે, બરાબર છે. અંદર કિંમતો મૂકી દો બધી. જો બધી કિંમતો મૂકો 12 ઘટકોની એટલે પહેલો શ્રેણિક આવી રીતનો મળશે. 1, 1/2, 0, 1/2, 5/2, 2, 3/2, 1, 4, 7/2, 3 અને 5/2, બરાબર. અને બીજો કન્ડિશન, તમે બીજી કન્ડિશન લેશો 2i માઇનસ J વાળે, ત્યારે આવો શ્રેણિક મળશે. 1, 0, -1, -2, 3, 2, 1, 0, 5, 4, 3, 2, બરાબર. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. કે નીચેના સમીકરણોમાંથી x, y અને z ના મૂલ્ય શોધો. પહેલું, બરોબર. આ એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ 6 માં બે પ્રશ્ન છે. પહેલો આ રીતે શ્રેણિક વાળું છે અને બીજું અહીંયા નીચે, બરાબર. કે નીચેના સમીકરણોમાંથી x, y અને z ના મૂલ્ય શોધો. હવે જો બે તમને શ્રેણિક આપ્યા છે અને બંને ઇક્વલ છે, એનો મતલબ શું? કે અનુરૂપ ઘટકો પણ કેવા હોય? સમાન હોય. તો સરખાવી દો. 4 બરાબર y, 3 બરાબર z, x બરાબર 1, 5 બરાબર 5 તો હશે જ. એટલે એક્સ વાય ઝેડના સિમ્પલ ડાયરેક્ટ ખાલી તમે સરખાવશો તો એક્સ વાય ઝેડની કિંમતો મળી જશે. તમારે એ જ મેળવવાનું હતું. બીજું શું? બીજી કન્ડિશન શું છે એક્ઝામ્પલમાં? તો કે એક્સ પ્લસ વાય 2, 5 પ્લસ ઝેડ અને એક્સ વાય બરાબર 6, 2, 5, 8. આ બે શ્રેણિકો સમાન છે તો અનુરૂપ ઘટકો પણ સમાન હોવાના. તો એક્સ પ્લસ વાય બરાબર 6, એક્સ પ્લસ વાય બરાબર 6, પછી 2 બરાબર 2 તો છે જ, પછી 5 પ્લસ ઝેડ બરાબર 5, 5 પ્લસ ઝેડ બરાબર 5 અને એક્સ વાય બરાબર શું થશે? 8, બરાબર. હવે તમને આ ત્રણ સમીકરણો ખબર છે, 1, 2 અને 3. મારે શું મેળવવાનું છે? એક્સ વાય અને ઝેડની કિંમતો. તો કઈ રીતે મેળવી શકીશું આપણે? આમાંથી એક્સ વાય અને ઝેડની કિંમતો. તો જો પહેલા અને 1 અને 2 ને હું લોકની રીતે તો ઉકેલી જ ના શકું, કારણ કે આ એક્સ વાય વાળું સમીકરણ છે અને આ બીજું શું છે? ઝેડ વાળું સમીકરણ. ઓકે, અહીંયા તો જો કે સિમ્પલ મળી જશે તમને. સમીકરણ 2 ઉપરથી ઝેડની કિંમત તો મળી જશે. 5 પ્લસ ઝેડ બરાબર 5 છે તો ઝેડ બરાબર શું થાય? 0. ઝેડ બરાબર 0. એ તો ઇઝી છે. પણ એક્સ અને વાયની કિંમત મેળવવાની રહે. હવે તો આ શું છે? એક્સ પ્લસ વાય બરાબર 6 અને આ એક્સ વાય બરાબર 8. તો શું કરવું પડશે? તો સમીકરણ 1 અથવા તો 3 માંથી કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવી દો. બરોબર.
ક્યાં સમીકરણ એકમાં જુઓ અહીંથી સમીકરણ એકમાં જુઓ તો આમાં હું સૂત્રનો કરતાં કોઈ પણને બનાવી દઉં. સપોઝ હું એક્સને બનાવું તો એક્સ બરાબર શું થશે 6 માઇનસ વાય. તો એની કિંમત આમાં મૂકો 3માં. એક્સની જગ્યાએ 6 માઇનસ વાય ઇન્ટુ વાય એટલે 6 માઇનસ વાય ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 8. સાદુરૂપ આપો એટલે દ્વિઘાત સમીકરણ મળશે તમને વાય સ્ક્વેર વાળું. બરાબર, આવી રીતે દ્વિઘાત સમીકરણ મળશે. બરાબર, 8ના એવા ભાગ પાડો સરળો કરતા 4 એટલે 4 દુ 8 ને 4 ને 2 6. તો વાયની બે કિંમતો મળશે. આપણે વાત કરી હતી, ખાસ ધ્યાન રાખજો, દ્વિઘાત સમીકરણમાંથી જ્યારે એના અવયવો પાડો કે 8ના એવા ભાગ પાડો સરળો કરતા 6 આવે એટલે 4 દુ 8 ને 4 ને 2 6. પછી નિશાની આપતી વખતે ખાસ ધ્યાન રાખવાની કે પ્લસ હોય તો આગળની નિશાની બંનેને આપી દેવાની. અહીંયા પ્લસ છે તો માઇનસ બંનેને માઇનસ આપી દીધા. પણ જો સપોઝ અહીંયા માઇનસ હોય તો આગળની નિશાની મોટા પદને, બરોબર, આ બંનેમાંથી જે મોટું હોય એને. અહીંયા તો પ્લસ છે એટલે આગળની નિશાની બંનેને આપી દો એટલે વાયની કિંમતો મળશે 2. વાય બરાબર 2 અથવા તો વાય બરાબર 4. બે કિંમતો મળે તો બંને અલગ અલગ માટે લઈ લો કે હવે જો વાય બરાબર હું 4 લઉં, બરોબર, મારે તો એક્સની કિંમત મેળવવાની છે. તો હું જો વાય બરાબર 4 લઉં તો એક્સ બરાબર શું મળશે 2 સમીકરણ 1 પરથી. અને એ જ રીતે જો હું વાય બરાબર 2 લઉં, આમાં વાય બરાબર 2 કિંમત મૂકું તો એક્સ બરાબર શું મળશે 4. બરાબર છે. તો ઝેડની કિંમત તો ફિક્સ તમને મળી જ ગઈ હતી, ઝેડ બરાબર 0. પણ અહીંયા જો એક્સ અને વાયની બે કિંમતો મળે છે કે જ્યારે તમે વાય 4 લ્યો ત્યારે એક્સ 2 મળે અને જ્યારે તમે વાય 2 લ્યો ત્યારે એક્સ 4 મળે. એટલે તમને કિંમતોના બે સેટ મળશે. કયા? એક એક્સ બરાબર 2, વાય બરાબર 4 અને ઝેડ બરાબર 0. બરોબર, એક્સ બરાબર 2, વાય બરાબર 4 અને ઝેડ બરાબર 0. તો આગળ આપણે મેળવ્યું જ હતું. એક આ કિંમત મળી એટલે કઈ 2 એક્સ એટલે 2 4 0. બરાબર, 2 4 0 આ પહેલી કિંમત. આ કિંમતોનો પહેલો સેટ. અને બીજો સેટ પણ એ જ રીતે મળશે કારણ કે આપણને વાયની બે કિંમતો મળી હતી એટલે. તો એક્સની કિંમત શું મળશે 4, વાયની 2 અને ઝેડ 0. એટલે બીજો સેટ શું મળશે 4 2 0. બરોબર, એટલે પહેલો સેટ 2 4 0 અને બીજો સેટ 4 2 0. એટલે 2 4 0 અને 4 2 0. ટૂંકમાં એક્સ અને એક્સ વાયની બે કિંમતો મળે છે. એટલે કિંમતોનો કેટલા સેટ મળશે? 2 સેટ. બરાબર છે. હવે તમારી જોડે જો મેથ્સની બુક આવી ગઈ હોય ધોરણ 12 સાયન્સની, બરાબર, તો આપણે જે આ દાખલા કર્યા છે સ્વાધ્યાય 3.1ના, એમાં એની સિવાયના જે દાખલા છે તે બને ત્યાં સુધી જાતે પ્રેક્ટિસ કરજો. બરાબર છે. એક જ જે આપણે ઉદાહરણ જોયા છે એની જ ઉપર બેઝ છે. સેમ ટુ સેમ ઉદાહરણ જેવા જ એક્ઝામ્પલ છે. ઉદાહરણ આવડશે એટલે એક્ઝામ્પલ આવડશે. અને એકદમ ઇઝી છે. એટલી કંઈ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન નથી. બરાબર, બે દાખલા અને એક્ઝામ્પલ 6માં 3 છે. પહેલો બીજો આપણે જોયો, ત્રીજો દાખલો અહીંયા છે. જો આ રીતે સરખાય કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ 9, વાય એક્સ પ્લસ ઝેડ 5 અને વાય પ્લસ ઝેડ 7. બંને ઇક્વલ છે એટલે અનુરૂપ ઘટકો સરખાવી લો 3 સમીકરણ મળશે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9, એક્સ પ્લસ ઝેડ બરાબર 5 અને વાય પ્લસ ઝેડ બરાબર 7. તો 3 સમીકરણ મળે છે. એક્સ વાય અને ઝેડની કિંમત મેળવી છે. તો સમીકરણ 1 અને 3 જુઓ. એકમાં શું છે? એક્સ વાય ઝેડ આવે છે અને 3માં વાય ઝેડ આવે. હવે બંનેનો હું લોપ કરું ત્યારે વાય ઝેડ બંને વહી જશે. જો સમીકરણ 1 અને 2ના લોપની રીતે હું ઉકેલું, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9 અને વાય પ્લસ ઝેડ બરાબર 7. એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9 અને વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 7. તમે કોઈ પણ લઈ શકો છો. તમે સમીકરણ 1 અને 2ને પણ લોપની રીતે ઉકેલી શકો. કેમ? કારણ કે ત્યાં એક્સ વાય ઝેડ અને બીજામાં શું છે? એક્સ અને ઝેડ. એટલે લોપની રીતે ઉકેલશો એટલે બંનેમાંથી એક્સ અને ઝેડ કેન્સલ થઈ જાય એટલે ડાયરેક્ટ વાયની કિંમત મળી જશે તમને. અથવા તો તમે 1 અને 3 પણ લઈ શકો. ત્યાં શું છે? એક્સ વાય ઝેડ અને ત્રીજું સમીકરણ શું હતું? વાય ઝેડ. એટલે સમીકરણ 1 અને 3ને લોપની રીતે ઉકેલો એટલે વાય ઝેડ વાળા પદ વધશે એટલે ત્યાં શું મળી જશે? એક્સની કિંમત. તો અહીંયા 1 અને 2 લીધું છે તો સમીકરણ 1 અને 2ને લોપની રીતે ઉકેલો તો શું થશે? એક્સ એક્સ અને ઝેડ ઝેડ બંને કેન્સલ. તો વધ્યું શું? સિમ્પલ વાય. 9માંથી 5 જાય તો 4 એટલે વાયની કિંમત 4. હવે સમીકરણ 3ની અંદર મૂકી દો એટલે ઝેડની કિંમત મળી જાય. વાયની જગ્યાએ 4 તો ઝેડ શું મળશે? 7માંથી 4 જાય તો 3. બરાબર. હવે વાય અને ઝેડ બંને મળી ગયા તો સમીકરણ 1ની અંદર મૂકી દો તો કોઈ પણ સમીકરણ 2માં મૂકી દો એટલે એક્સની કિંમત પણ મળી જશે. એટલે એક્સની કિંમત 2, વાયની કિંમત 4 અને ઝેડની કિંમત 3. બરાબર. એટલે એક્સ વાય ઝેડની કિંમત મળી ગઈ. તો આપણે અહીંયા આટલા દાખલા સુધી રાખીએ. એક્ઝામ્પલ 7 થી જો તમારી જોડે મેથ્સની બુક હોય, અવેલેબલ હોય અથવા તો નેટ પરથી PDF ડાઉનલોડ કરી લો
તો એમાંથી તમે જે બાકીના દાખલા છે એક્ઝામ્પલ 7થી એ જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. બરાબર.